નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. સંગીત પછી આપણને જે સારા સમાચાર મળવાના છે આ સાંભળીને તમે પાગલ થઈ જશો. હા મિત્રો, જો આવું નહીં થાય તો હું પૂરા 50 લાખ આપીશ. હું તેના માટે તૈયાર છું, પણ મારી એકમાત્ર શરત છે કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોઈ શકો છો. અંત સુધી ધ્યાનથી જુઓ, મારે તે જોવું પડશે, પછી તમે તે દરેકના જીવનમાં જોશો. તમારા અવાજને કારણે દરેક ગામમાં જે પરિવર્તન આવશે. વિડિયો શરૂ કરવા માટે તમારા નામની ચર્ચા કરવામાં આવશે. માતા રાણીના બધા સાચા ભક્તો, પહેલા શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. મને આ આપો જેથી મને માતા રાણી પાસેથી સીધી આશા મળે. આપ સૌને આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની રીત, તેની કિંમત ઘટાડવા માટે આ રીતે મિત્રો તમે લાઇક અને કોમેન્ટ કરી શકો છો. ભગવાન તમારી લાગણીઓમાં ચોક્કસ મદદ કરશે. ચાલો ગ્રહો વિશેની મારી આગાહીઓ સમજીએ. જે પરિવહનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે, આગાહી સંપૂર્ણપણે સાચી સાબિત થશે. ભાગ્યે જ કોઈએ પહેલા કર્યું હશે, પણ આજે અમે તમને જે ભવિષ્યવાણી રજૂ કરવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે આ જ્યોતિષીય સંદેશ પૂર્ણ કર્યો નથી, જો તમે તે સાંભળશો તો મારા પર વિશ્વાસ કરો, તમને આખી જિંદગી તેનો પસ્તાવો થશે. હવે તારું જીવન બરબાદ થઈ જશે, એ મારી ગેરંટી છે. આવી કોઈ બાબતમાં મોટો વળાંક આવવાનો છે, જે સાંભળીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. આવશે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આંસુ દુઃખના નહીં પણ આનંદના છે. તમારા જીવનમાં અચાનક આવો લાભ થવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારી પાસે ખૂબ જ કિંમતી અને મહત્વપૂર્ણ છે વસ્તુ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે કોઈ તમને અણધાર્યા સારા સમાચાર મળશે. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા છે અને તમારી સાથે પણ એ જ પરિસ્થિતિ થશે. આ પરિવર્તન એટલું અસરકારક રહેશે કે તમારું સમગ્ર ઇતિહાસમાં પહેલીવાર દુનિયા બદલાશે. આવો દૈવી ચમત્કાર થવાનો છે. હું મારા શબ્દોની સંપૂર્ણ જવાબદારી લઉં છું અને હું જાહેર કરું છું કે જો મારી ભવિષ્યવાણી જો તે ખોટું સાબિત થશે તો હું 21 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરીશ. પણ હું આ અદ્ભુત વસ્તુ છોડી દેવા તૈયાર છું. માહિતીનો લાભ લેવા માટે તમારે આવશ્યક છે તમારે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવો જ જોઈએ. તેને અધૂરું છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે ત્યારે જ તમે આ દૈવી રહસ્યને સંપૂર્ણપણે સમજી શકશો. હવે ચાલો આગળ વધીએ અને દરેક મહત્વપૂર્ણ માહિતી વિગતવાર જાણો. પણ તે પહેલાં હું તમારી સાથે હાથ જોડું છું. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ જ્યોતિષ વાંચો પોસ્ટ લાઇક કરો અને નીચે કોમેન્ટ કરો. તમારી ચિંતાઓ બોક્સમાં શેર કરો. તમારા જીવનની કોઈપણ સમસ્યાનો ઉકેલ તમને તે ચોક્કસ મળશે, તેથી ટિપ્પણી કરવા માટે નિઃસંકોચ રહો. તે કરો અને આ ચેનલમાં જોડાઓ જેથી ભવિષ્યમાં આવા વધુ વિડિયોઝ શેર કરી શકાય. મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમો જે તમારે જાણવા જોઈએ. હું પહેલી નજરે જોઈ શકું છું કે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે, કારણ કે હવે 9 શક્તિશાળી દેવીઓ છે. દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસવા લાગ્યા છે. દૈવી શક્તિઓ તમારી આસપાસ છે અને તમે છો. હવે તમે અપાર ખુશીઓથી ભરાઈ જવા માટે તૈયાર છો. તમને ગમે તે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ હોય તે બધા તમારા જીવનમાં કસોટીનો ભાગ હતા. જ્યારે ભગવાને કોઈ વ્યક્તિને ખૂબ ઊંચાઈએ પહોંચાડી, જો તમે આશીર્વાદ મેળવવાના છો તો પહેલા તેઓ તેની કસોટી કરે છે કે શું તે આશીર્વાદો માટે સક્ષમ છે કે નહીં, લાયક છે કે નહીં. અને તમને એ જાણીને આનંદ થશે કે તમે કરી શકો છો. તમે પરીક્ષા પાસ કરી લીધી છે. હવે તમારું જીવન પૂરું થઈ ગયું છે.
ફક્ત સફળતા અને સમૃદ્ધિ જ મને મળે, હું તમને ખાતરી આપું છું કે તે થશે. અત્યાર સુધી તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, હવે તમને 1000 ગણી વધુ ખુશી મળશે. પણ યાદ રાખો કે સફળતા મળતા જ તમારો અહંકાર વધી જાય છે. ઘણા લોકો માટે થોડું કરવું એ એક મોટી ભૂલ હશે. ઊંચા થતાની સાથે જ તેઓ પોતાને અજેય માનવા લાગે છે. પરંતુ અભિમાનનો હંમેશા વિનાશક અંત આવે છે. તો ભલે તમે ગમે તેટલા ઊંચા હોવ, તમારા પગ હંમેશા જમીન પર ન રહેવા દો. જો તમે આ મંત્ર અપનાવો છો તો તેને વળગી રહો, તો પછી મારો વિશ્વાસ કરો, તમારું આખું જીવન આશીર્વાદોથી ભરેલું રહેશે. દેવતાઓની કૃપાથી તે સ્વર્ગ જેવું બની જશે. આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આ જ્યોતિષી ચમત્કારિક સમાચાર લાવ્યા છે. સંદેશ સાંભળ્યા પછી તમારું મન સતર્ક થઈ જાય છે. તમારા જીવનમાં આટલો મોટો બદલાવ આવશે થવાનું છે, જે જોઈને ફક્ત તમે જ નહીં, તમારી આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. આ પરિવર્તન એટલું મોટું હશે કે લોકો તમને તમારા નસીબ પર આશ્ચર્ય થશે. તો આ કાર્યક્રમ અંત સુધી જુઓ, જેથી તમે બધું સમજી શકો. આવનારા રહસ્ય અને ચમત્કારને સમજવા માટે શું હું તેને સંપૂર્ણપણે સ્વીકારી શકું છું? હા મિત્રો, હવે તમારું નસીબ પલટવાનું છે. તમે પોતે તમારા નસીબથી આશ્ચર્યચકિત થઈ જશો. હવે દોડવાની ગતિ ઘોડા કરતાં વધુ ઝડપી છે. તમે તેને લખી શકો છો અને તેને તમારા જીવનમાં રાખી શકો છો. કળિયુગમાં એવો પરિવર્તન આવવાનો છે કે તમને આટલી મોટી ખુશખબર મળશે ના. તમારું નસીબ હવે આખા બ્રહ્માંડમાં નથી. તમે સૌથી શક્તિશાળી બનવાના છો. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પણ તે શુદ્ધ છે. એ વાત સાચી છે કે હવે તમારા જીવનમાં આવી કોઈ વાત છે, એક દૈવી ચમત્કાર થવાનો છે, જેને જોઈને હવે તમે પોતે પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે હેલો કહેવાનો સમય આવી ગયો છે. તમારા જીવનમાં એક એવો બદલાવ આવશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારા વિરોધીઓ માટે પણ એક મોટો ફેરફાર, કંઈક થવાનું છે, કંઈક થવાનું છે જેના કારણે તેમનો બધો અભિમાન અદૃશ્ય થઈ જશે. તે ટુકડા થઈ જશે. હા, તમારા મિત્રો, આ ઘટના દુશ્મનો માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ. તે કંઈક એવું બનશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે. અને સૌથી મહત્વની વાત તમારા માટે છે, હું એક મહત્વપૂર્ણ ગુપ્ત સંદેશ લઈને આવ્યો છું. આ તમારા જીવનનો સૌથી સારો સમાચાર હશે. આ સમાચાર સાંભળતા જ તમારી દુનિયા બદલાઈ જશે. દૂર થઈ જશે અને તમે તમારી ખુશીને નિયંત્રિત કરી શકશો નહીં. હવે તમને તમારા જીવનમાં મહાબલી બજરંગ બલી મળશે. ની કૃપાથી આટલો અદ્ભુત ચમત્કાર થવાનો છે. આ જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. આટલો મોટો ફેરફાર કરી શકશે નહીં કે તમને એવો ભ્રમ હોય કે તમે એક છો. શું તમે સ્વપ્ન જોઈ રહ્યા છો કે આ વાસ્તવિકતા છે? પણ મિત્રો, હું તમને કહી દઉં કે આ એવું નથી. તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિકતા હશે અને મારું જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બની જશે. ગેરંટી છે. પણ મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો, તમારા જીવનના આગામી 12 થી 24 કલાક સાંભળો. આ સૌથી મહત્વપૂર્ણ સમય હશે. તમારે આ દરમિયાન કોઈ ભૂલ ન કરવી જોઈએ. ગમે તે થાય, આ ખૂબ જ સંવેદનશીલ સમય છે. અને જો તમે બેદરકાર રહેશો તો તેની કોઈ અસર થશે નહીં. ફક્ત તમે જ નહીં, પણ તમારા આખા પરિવારને. તો મિત્રો, હું જે કહું છું તેના પર ધ્યાન આપો. આગામી 12 થી 24 કલાક માટે આ બંને બાબતો ધ્યાનમાં રાખો. ભવિષ્યમાં આ તરફ દોરી જાય તેવી ભૂલો કરવાનું ટાળો. તે જ્યોતિષ કાર્યક્રમમાં કહેવામાં આવશે. જો તમે મારી સાથે સહમત હોવ તો જુઓ મિત્રો, કળયુગમાં તમને સત્યયુગની ઝલક મળશે. સારા સમાચાર, તમને તમારી અંદર કંઈક દૈવી મળશે. શક્તિ એટલી જાગૃત થશે કે તમે કોઈનો પણ ચહેરો જોઈ શકશો. આ જોઈને તમે સમજી જશો કે તે વ્યક્તિ તમારી છે. શું તે તમારા પ્રત્યે વફાદાર છે કે તમારાથી છુપાઈ રહ્યો છે?
આ રહસ્ય જાણવા માટે તમારે આ દુશ્મનને જાણવાની જરૂર છે. તમારે આ શો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે તમને અહીં જે માહિતી મળશે તે બીજે ક્યાંય નહીં મળે. હું તમને મિત્રો પહેલી વાર મળી શકતો નથી. જીવનમાં કંઈક એવું બનવાનું છે કે તમારું ભવિષ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી હવે તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. તેમના આશીર્વાદથી તમે સફળતાના શિખર પર હશો. આવશે અને તે બધું પ્રાપ્ત કરશે જો તમે ક્યારે કલ્પના ન કરી હોત. મારા મિત્રો, છેવટે તે કઈ વસ્તુઓ છે જે તમે કઈ ભૂલો ધ્યાનમાં રાખવી જોઈએ, જે તમારે ભૂલથી પણ ક્યારેય ન કરવું જોઈએ, અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમે આ બધા સાથે તમને કઈ ભેટ મળશે. રહસ્યો જાણવા માટે તમારે આખો કાર્યક્રમ જોવો પડશે. પણ સૌપ્રથમ હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે અત્યાર સુધી આ દૈવી જ્યોતિષીય સંદેશ વાંચ્યો છે, જો તમે તેને લાયક ન હોવ તો તરત જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે ભગવાન શિવની જય, ભગવાન શિવની જય, માતાની જય, પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર. તમારે આ લખવું જ પડશે. આમ કરવાથી તમારી પાસે બધું જ હશે. દેવી દેવતાઓના આશીર્વાદ તમારી સાથે રહેશે. સફળતાના દરવાજા તમારા માટે દિવસરાત ખુલશે. તમે પ્રગતિ કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. જ્યારે આપણે પહોંચીએ, ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના. શું તમે જાણો છો કે તે બે કોણ છે? આ ભૂલો તમને આગામી 12 થી 24 કલાક સુધી સતાવશે. તમારે પહેલાં તે બિલકુલ કરવાની જરૂર નથી. ભૂલો જે તમારે ક્યારેય ન કરવી જોઈએ. મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા વિચારો સમજીને પગલાં લો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કોઈપણ કામ કરતા પહેલા બીજાઓ વિશે વિચારો, સલાહ લો, અને તે ખરાબ નથી. પણ યાદ રાખો, બીજા કોઈ શું કહે છે તે ક્યારેય સાંભળશો નહીં. પરંતુ જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, જ્યારે તમે કંઈક નવું કરો છો, ત્યારે આત્મવિશ્વાસ મેળવો. અને સૌથી મહત્વની વાત એ છે કે તે સમજદારીપૂર્વક કરવું કે કોઈ બીજું તમારા આગલા પગલાંને જાણે છે. આ વિશે કોઈને ખબર ન હોવી જોઈએ. જો તમારી યોજના લોકો સુધી અગાઉથી પહોંચે તો કેટલાક લોકો ઈર્ષ્યાથી તમારા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. મેલી વિદ્યાનો ઉપયોગ કરીને તમે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકો છો, પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તો મિત્રો, મારી સલાહ આ છે, તમારી યોજનાઓ ગુપ્ત રાખો અને તમારી જાત સુધી જ રાખો. આત્મવિશ્વાસ પર આધાર રાખવો એ બીજી ભૂલ છે જે તમારે ગમે તે ભોગે કોઈને પણ ટાળવું જોઈએ. ઝડપથી વિશ્વાસ ન કરો. ઘણીવાર લોકો ખોટું બોલે છે. વાર્તાઓ કહેવાથી તમને ભાવનાત્મક રીતે મદદ મળે છે, તેમને નબળા પાડે છે અને તમારી મદદ માંગે છે. જે લોકો તમારી પ્રામાણિકતા અને સરળતાનો ફાયદો ઉઠાવે છે. ઘણા લોકો તમને દયાળુ વ્યક્તિ માને છે અને કેટલાક લોકો તમારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવે છે. તેઓ તમારો ફાયદો ઉઠાવે છે. તેઓ તમને ભાવનાત્મક બનાવે છે અને તમે વિચાર્યા વગર તેમને મદદ કરવાનું શરૂ કરો છો. પણ જ્યારે તમને તેમની મદદની જરૂર હોય ત્યારે, જ્યારે જરૂર પડે છે, ત્યારે એ જ લોકો આવા લોકો પાસેથી લઈએ છીએ. સાવધાન રહો, કારણ કે આ દુનિયા છેતરપિંડીથી ભરેલી છે. જો તમે આ બે ભૂલો કરવાનું ટાળશો, જો તમે બચી જશો, તો તમારું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. પણ જો તમે સાવચેત નહીં રહો તો આ બાળજન્મ દરમિયાન તમારે ઘણું સહન કરવું પડી શકે છે. મિત્રો, તમારા જીવનમાં સૌથી મોટો ખતરો એ છે કે હું તમારી આસપાસ મોટો થઈ રહ્યો છું. હું તમને કહી દઉં કે તમારો સૌથી ખરાબ દુશ્મન કોઈ દૂરનો વ્યક્તિ છે. ના, પણ કોઈ એવું છે જે તમારી ખૂબ નજીક છે. આ વ્યક્તિ તમારી નજીક છે અને હંમેશા તમારી સાથે છે. તે તમારા જીવન વિશેની દરેક નાની વાત જાણે છે અને અંદરથી મને તમારી સફળતાની ઈર્ષ્યા થાય છે. આ દુશ્મન તમારા વિનાશનું કારણ બની શકે છે.
તો સાવધાન રહો અને તમારી આસપાસ સાવધાન રહોના લોકો પર નજીકથી નજર રાખો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ છે જે વ્યક્તિ ઘણા વર્ષોથી તમારી સાથે છે તે આખા પરિવાર પર કાળો જાદુ કરી રહ્યો છે. તે વ્યક્તિ ગુપ્ત રીતે તમારા ઘર અને પરિવારની સંભાળ રાખે છે. છેલ્લા 5 પ્રગતિમાં અવરોધરૂપ છે. વર્ષોથી તે તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. સતત નકારાત્મક શક્તિનો ઉપયોગ. મિત્રો, આ જ કારણ છે કે તમે જીવનમાં આગળ વધી શકતા નથી. એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ છે આ તમને આગળ વધતા અટકાવી રહ્યું છે. મારા મિત્રો, એ કોઈ સંયોગ નથી કે તમારો વ્યવસાય સતત અવરોધો છે. તમારો વ્યવસાય સારો ચાલી રહ્યો નથી. તે કામ કરી રહ્યું નથી. મને મારા કામમાં સફળતા મળી રહી નથી અને પ્રગતિના બધા રસ્તા બંધ થઈ ગયા. આ બધું એ જ દુશ્મનની યુક્તિ છે જેણે નકારાત્મક ઉર્જા તમારી રીતે ફેલાવો. પણ મિત્રો, ગભરાવાની જરૂર નથી. ના, કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. મને ખબર છે કે તમે આજકાલ માનસિક રીતે અસ્થિર છો. આનાથી તમારી રાતની ઊંઘ ખૂબ જ ખલેલ પહોંચે છે. મારા મનમાંથી બધા પ્રકારના વિચારો ગાયબ થઈ ગયા છે અને ક્યારેક એવું પણ લાગે છે કે બધું છોડીને દૂર ચાલ્યા જાઓ. મિત્રો, આ સમય છે જ્યારે તમારે તમારી શ્રદ્ધા બતાવવી જોઈએ. તમારે ડરવાની જરૂર છે. ના, કારણ કે તે વ્યક્તિ જેણે તમારું જીવન બદલી નાખ્યું, મેં મેલીવિદ્યા કરી છે, તેનું આવરણ ખુલ્લું પડી ગયું છે. તે થવાનું છે અને તેની અસર પણ ખૂબ જ ટૂંક સમયમાં થશે. હવે પૂરું થશે. જુઓ મિત્રો, પ્રભુ શ્રી રામ અને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનમાં એવો પ્રકાશ હશે કે દરેક અંધકાર તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થશે. તેઓ જાતે જ ઊભા થયા હતા. ભગવાનનો આભાર કે આજકાલ તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે. ઘણી વખત એવી મુશ્કેલીઓ આવી છે કે તમે બધું છોડીને ક્યાંક દૂર જવા જેવું લાગે છે. ચાલ્યા જાઓ. તમને હવે એવું લાગે છે પણ જીવવાની કોઈ ઈચ્છા બાકી નથી. મિત્રો, આ એવો સમય છે જ્યારે તમને સૌથી વધુ જરૂર છે હવે સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે. આ બધી મુશ્કેલીઓ પછી એવું ઉદ્ભવે છે કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો, તેનો ઉપાય શું છે, આ બધી બાબતો તમે આ જ્યોતિષ દ્વારા જાણી શકશો. કાર્યક્રમ વિગતવાર સમજાવવામાં આવશે. તો મિત્રો, આ કાર્યક્રમ શરૂઆતથી જ શરૂ કરો, અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આજે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે તમારા મિત્રો માટે ઉપયોગી થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા જીવનની બધી ક્ષણો ફક્ત એક જ વ્યક્તિ મુશ્કેલી ઊભી કરે છે. આ તે વ્યક્તિ છે જે તમારા માટે સૌથી મોટી વસ્તુ છે. આ વ્યક્તિ તમારી સામે અવરોધ બની ગઈ છે. તાંત્રિક પ્રથાઓનો ઉપયોગ કરીને અને ફક્ત એક જ હેતુ છે જે તમને સંપૂર્ણપણે રાખે છે. આ વ્યક્તિ સતત આને બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. મને લાગે છે કે કોઈક રીતે તમને આ મળશે. દુનિયા અને તમારી મિલ રહેવાની જરૂર છે. જો તમે બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને મોટું વળતર આપશે. હવે પ્રશ્ન એ છે કે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પરિસ્થિતિથી તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો, કઈ સાવચેતી રાખવી જોઈએ અને સૌથી મહત્વની વાત એ છે કે આ દુશ્મન કોણ છે. આ બધા રહસ્યો ઉજાગર કરવા માટે તમારે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવો જ જોઈએ. તેને જુઓ અને સૌથી અગત્યનું, તે એકલા કરો જેથી કોઈ તમારી સાથે આ રહસ્ય શેર ન કરી શકે. મિત્રો, આપણે પહેલા તે જાણી શક્યા નહીં. આગળ વધો. હું તમને વિનંતી કરું છું કે જો તમે અત્યાર સુધી આ દૈવી જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો છે, જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ બોલો. બાબા ભોલેનાથ, માતા પાર્વતી અને વિજયની જય હો. બાબા બાગેશ્વર ધામ. સરકારે આ લખવું જ જોઈએ. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર રહેશે. તમારા જીવનમાં સકારાત્મકતા રહેશે.
જો તમે આ ચેનલમાં જોડાઓ છો તો જાણ કરવામાં આવશે, જો તમે રહેશો તો ભવિષ્યમાં કોઈ પણ તમને તમારી સમસ્યાનો ઉકેલ પહેલેથી જ મળી જશે. મિત્રો, તમારે એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે નિરાશ થાઓ છો ત્યારે તમને દુઃખ થાય છે. આ તમારા દુશ્મનને સૌથી ખુશ કરે છે. એ સમય હોય છે જ્યારે તે વ્યક્તિ તમારો હોય છે, વારંવાર નબળાઈનો લાભ લે છે, તમારી સામે નકારાત્મક શક્તિઓનો ઉપયોગ. એટલા માટે મિત્રો, હું તમને આમાં જોડાવા વિનંતી કરું છું. હું તમને વિનંતી કરું છું કે આ શક્ય તેટલી વહેલી તકે ઉમેરો. આ વ્યક્તિ સાથેનો સંબંધ તોડી નાખો, નહીંતર આ વ્યક્તિ ધીમે ધીમે તમને પૂર્ણ કરશે. આ વ્યક્તિ તમારા માટે બધું બગાડશે અને તે તમારા આખા પરિવાર માટે ખૂબ જોખમી છે કે જો તેના કાવતરા સફળ થાય તો તમે મને આખી જિંદગી તેનો અફસોસ કરવો પડી શકે છે. ફક્ત એક જ વાત હું પ્રાર્થના કરું છું કે કોઈને આવા દુશ્મનનો સામનો ન કરવો પડે. મારા મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ દુશ્મન બીજો કોઈ નહીં પણ તમારો છે. આ વ્યક્તિ તમારો પોતાનો છે અને તમે તેને સારી રીતે જાણો છો અને તમે પણ તે ખૂબ સારી રીતે જાણો છો. ચાલો આજે આ જ્યોતિષ કાર્યક્રમને જાણીએ. આમાં આપણે આ દુશ્મનના દરેક સત્યનો પર્દાફાશ કરીશું. આના દરેક ગુપ્ત કાવતરાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. ખુલ્લું મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે તમારું નસીબ બદલવા માટે તૈયાર રહો, કારણ કે તમારું નસીબ હવે બદલાવાનું છે. હવે ખુશી તમારા જીવન પર દસ્તક આપવાની છે અને તમારા ઘરની બધી મુશ્કેલીઓ, હું તમને ખાતરી આપું છું કે આ સમાપ્ત થવાનું છે. હું તમને ખાતરી આપું છું કે જો તમે સાવધાની રાખો છો અને પગલાં લો છો, ખૂબ જ ટૂંક સમયમાં તમારું જીવન સ્વર્ગમાંથી ઉપાડવામાં આવશે. તે સુંદર થઈ જશે. પણ મિત્રો, આ નામ તમારે દુશ્મનથી ખૂબ કાળજી રાખવી પડશે. વર્ષોથી તમારી પ્રગતિ અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ અને આશ્ચર્યજનક વાત એ છે કે આ દુશ્મન ફક્ત આ જન્મનો નહીં પણ પાછલા જન્મનો, હા મિત્રોનો પણ દુશ્મન છે. તમે બિલકુલ છો, તમે સાચું સાંભળ્યું. આ વ્યક્તિ તેના પાછલા જીવનનો છે. એ તમારી પાછળ પડેલો છે. તમારા પાછલા જીવનમાં તમારો આ વ્યક્તિ સાથે સંબંધ હતો. ગંભીર ભૂલ કરી હતી અને પરિણામ એ આવે છે કે આ જન્મમાં આ વ્યક્તિ તમને તાજેતરમાં બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ મિત્રો, તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તે બાલાજી મહારાજનો અવતાર છે. જો તમે સાવચેત રહેશો તો તમારા પર આશીર્વાદ છે. પછી કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તમારે ફક્ત એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. આર નામના વ્યક્તિથી દૂર રહો. હા મિત્રો, આર નામની વ્યક્તિ તમારો સૌથી સારો મિત્ર છે. આ વ્યક્તિ વાસ્તવમાં આ તમારા વિનાશનું સૌથી મોટું કારણ છે. તો મિત્રો, શક્ય તેટલી વહેલી તકે વ્યક્તિની જાણ થતાં જ તેનાથી અંતર રાખો. તમારું નસીબ તરત જ ચમકશે. આજે મારી પાસે તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને હું કેટલીક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું. તમારા જીવનની બધી સમસ્યાઓ વિશે ગુપ્ત સમાચાર. મિત્રો, આજના આગાહીઓ 100% સાચી છે. તો હું તમને વિનંતી કરું છું મનને શાંત રાખવા અને આ જ્યોતિષનું પાલન કરવા માટે. મિત્રો, કૃપા કરીને કાર્યક્રમ ધ્યાનથી જુઓ. તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. હવે અચાનક એવો આંચકો આવી શકે છે કે તમારા જીવનની દિશા બદલાશે. પણ યાદ રાખો, આ પરિવર્તન ફક્ત તેમના માટે જ શુભ રાખો જે આ સંદેશને સંપૂર્ણ રીતે પહોંચાડશે. હવે આપણે આપેલા ઉપાયોને સમજીશું અને અપનાવીશું. જુઓ મિત્રો, બહુ જલ્દી તમારું ભાગ્ય આવું થશે. તે એવી રીતે ચમકશે કે આખી દુનિયાને તમારી સફળતાની ખબર પડશે. તમારી સમસ્યાઓનો ઉકેલ હવે જોઈને તમે દંગ રહી જશો. અંત આવી રહ્યો છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તે હા મિત્રોથી ભરાઈ જશે. હવે તમારા મારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. તમે પોતે પણ આ પરિવર્તન પર વિશ્વાસ નહીં કરો. તે એટલું મોટું હશે કે તમારે સાવચેત રહેવાની જરૂર પડશે.
એક જ સમયે બે મોટી સમસ્યાઓ હોવાથી જરૂર છે એક હમણાં તમારા જીવન પર દસ્તક આપવાનો છે. મુશ્કેલી હજુ પૂરી થઈ નથી, બીજી એક મુશ્કેલી આવશે. તમારા ઘરમાં એક મોટી સમસ્યા ઘૂસી ગઈ છે. મિત્રો તમારા જીવનમાં હંમેશા રહેશે. મુશ્કેલીઓ આવી રહી છે અને દરરોજ એક નવી મુશ્કેલીઓ આવી રહી છે. પડકાર તમારી સામે ઊભો છે. તર્ક હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ કટોકટી એ જ લોકોના કારણે આવી રહી છે જેઓ તમારા મિત્રો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં રહસ્ય તમને જે માહિતી મળવાની છે તે તમારા સમગ્ર માટે હશે. આ માહિતી તમારું જીવન બદલી નાખશે. તે પછી તમારી બધી સમસ્યાઓ મૂળમાંથી નાબૂદ થઈ જશે. થશે પણ તમારામાં આ શુભ પરિવર્તન સ્વીકારો. તમારી પાસેથી કૃપા મેળવવા માટે તમારે ભગવાન શિવની પ્રાર્થના કરવાની જરૂર છે. તમારે પાણીને પવિત્ર કરવું પડશે. આ તમારા ઘરને શુદ્ધ કરશે. નકારાત્મક ઉર્જા અદૃશ્ય થઈ જશે અને સકારાત્મક ઉર્જા જશે. શક્તિનો પ્રવાહ આવશે જે તમારા પરિવારને મદદ કરશે. મારામાં ખુશી અને શાંતિ રહેશે. મિત્રો, જે દિવસની તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે. તે આવી ગયું છે. હા, તમે સાચું સાંભળ્યું. હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે તમે પણ હારી જશો. એ એક દુર્લભ સંયોગ બની ગયો છે. તે વિજયમાં ફેરવાઈ જશે. કોઈએ સાચું કહ્યું છે. કોઈના ભાગ્યમાં શું લખેલું છે તે કોઈ નિયંત્રિત કરી શકતું નથી. તારા જીવનમાં જે કંઈ છે તે હું હવે ભૂંસી શકતો નથી. તમારા માટે પણ ખૂબ સારું થવાનું છે. ફક્ત 12 થી 24 કલાક જ શુભ અને લાભદાયી રહેશે. તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર છે. તે તમને અવાચક બનાવી દેશે. પણ મિત્રો, આગામી 12 માંથી એક વાત ધ્યાનથી સાંભળો. તમને 24 કલાક માટે કોઈ ચોક્કસ ભૂલ કરવાની મનાઈ છે. તમારે આ ભૂલથી બચવું પડશે. જો તમે આ ભૂલ કરો છો તો તમારા નસીબ તમારા હાથમાંથી સરકી શકે છે. જો તમે સાવચેત રહેશો તો સફળતા તમારી પાસે જાતે જ આવશે. હા મિત્રો, આ પરિવર્તન તમારા દ્વારે આવશે. એટલું ઉગ્ર અને અદ્ભુત હશે કે હવે તમે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બનો. કારણ કે મિત્રો, બ્રહ્માજી પોતે આ બે ખાસ આશીર્વાદ તમારા ભાગ્યમાં લાવવામાં આવ્યા છે. અને હવે તે ચોક્કસ તમારી સાથે થશે જ્યારે તમને ખબર પડે કે તમારા ભાગ્યમાં શું લખ્યું છે. આ સાંભળીને તમારું મન ચોંકી જશે. 360 ડિગ્રી ફરશે કારણ કે હવે તમારું ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. મને ખબર છે કે તમારે માનવું પડશે. તે કડવું લાગે શકે છે, પરંતુ તે સંપૂર્ણ સત્ય છે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. આ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બધું તમારી સામે થશે અને જ્યારે તમે તે કરશો, જો તમે તેને તમારી પોતાની આંખોથી જોશો તો તમને વિશ્વાસ થશે તે કરવું પડશે. પણ મિત્રો, આ પરિવર્તન એટલું બધું છે તમારા માટે. મારી પાસે એક ખાસ છે. તે ખૂબ જ શક્તિશાળી હશે. આ પરામર્શ આગામી 12 થી 24 કલાક માટે છે. તમારા પરિવાર સાથે એકલા ન રહો કારણ કે આ પરિવર્તન ખૂબ જ તીવ્ર હશે. મિત્રો, તમારે આ બાબતે સાવધાન રહેવું પડશે. આ વાતો સાંભળીને તમને એક ફિલ્મની વાર્તા સંભળાશે પણ એવું લાગે છે, પણ તે બિલકુલ વાસ્તવિકતા એ છે કે આ બધું થશે અને તમે પોતે અનુભવશો. પણ મિત્રો, આગામી 12 થી 24 કલાકમાં તમે એક ગંભીર ભૂલ કરશો. તમારે આ જાહેર કરવાનું ટાળવું પડશે. હવે આપણે એક જ્યોતિષ કાર્યક્રમ કરીશું. ચાલો આ જ્યોતિષ કાર્યક્રમ સાથે આગળ વધીએ. પણ તે પહેલાં હું તમારા બધાને હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમારી પાસે જો તમને જ્યોતિષીય સંદેશ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આને લાઇક કરો. મિત્રો, હું તમને દરરોજ કહીશ. હું તમને આ દિવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરું છું. ગમે છે પણ ઘણા લોકો આખો કાર્યક્રમ જુએ છે અને છતાં તમને તે ગમતું નથી, જે મને દુઃખી કરે છે. મિત્રો,
મને આશા છે કે આજે તમે મારી લાગણીઓ અને આ કાર્યક્રમ સમજી શકશો. હું રોજ તારા માટે ખૂબ જ ખાસ રહીશ અને મહત્વપૂર્ણ જ્ઞાન એકત્રિત કરો. હું આ માટે ખૂબ જ મહેનત કરું છું અને તે બધું ફક્ત તમારા ફાયદા માટે કરવામાં આવે છે. મને તમારી પાસેથી કંઈ નથી જોઈતું, બસ આટલું જ જોઈએ છે. તમને આ દૈવી કાર્યક્રમ ગમે છે અને આ ચેનલ સાથે જોડાયેલા રહો. મિત્રો, હવે જુઓ, જ્યારે તમને દુઃખ થાય છે ત્યારે જ તમારો દુશ્મન સૌથી વધુ ખુશ થશે. આ તે સમય છે જ્યારે વ્યક્તિ તમારી નબળાઈનો લાભ લઈને તમે અને વધુ મુશ્કેલી ઊભી કરવાની યોજના ધરાવે છે. એટલા માટે મારા મિત્રો, હું તમને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખો. જો તમે આ વ્યક્તિના ચુંગાલમાંથી મુક્ત થવા માંગતા હો, જો તમે નહીં જાઓ તો આ વ્યક્તિ તમને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. આ વ્યક્તિ ફક્ત સમાપ્ત જ નહીં કરે, ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા આખા પરિવાર માટે. હું પ્રાર્થના કરું છું કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. મને આશા છે કે કોઈને આવો દુશ્મન નહીં મળે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ દુશ્મન કોઈ બહારનો નહીં પણ તમારા પોતાના. આ વ્યક્તિ તમારી નજીક છે અને તમને ખૂબ સારી રીતે જાણે છે અને તમે પણ આજના સમયમાં તેને ઓળખો છો. દિવ્ય કાર્યક્રમમાં આપણે આ વ્યક્તિનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. સત્ય બિલકુલ સાચું છે. બ્રહ્મા જે લખેલું છે તે કોઈ ભૂંસી શકતું નથી અને મારી આગાહીઓ ક્યારે ખોટી પડતી નથી. જો કોઈ વ્યક્તિ હોત જે કરી શકે તો કરી શકે છે જે લખ્યું હતું તે, અને મારી ભવિષ્યવાણી ભૂંસી શકે છે. જો હું તેને ખોટો સાબિત કરી શકું તો હું મારા બાકીના જીવન માટે તેને ટેકો આપીશ. હું આ માટે સેવા આપવા તૈયાર છું. મિત્રો, હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું. જ્યોતિષ એક ખૂબ જ ખાસ કાર્યક્રમ છે અને ખાસ તમારા માટે બનાવેલ. તો તેને અધૂરું ન છોડો, કારણ કે તે હવે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. થયું કે તમને ખબર જ ન હતી, સૌથી મોટો છુપાયેલો દુશ્મન ખુલ્લો પડી ગયો છે. તે બાગેશ્વર બાબાના આશીર્વાદથી થશે. તમારા જીવનના 3 સૌથી મોટા દેશદ્રોહીઓના નામ તમે આગળ આવ્યા છો. હા મિત્રો,